नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम। આજનો વિષય છે સાવધાની। સાવધાની હટી દુર્ઘટના ઘટી। હાઈવે પર ડ્રાઈવ કરવા વાળાએ આ બોર્ડ હંમેશા જોયું હશે। આ બોર્ડ સ્કૂટર, કાર કે લોરી ચલાવવા માટે છે કે જો તેઓ સાવધાની રાખશે તો તેમનું જીવન સલામત રહેશે, નહીતર પૂરું થઈ જશે। તો ફક્ત ડ્રાઇવિંગમાં જ સાવધાની રાખવી એવું નથી, જીવનમાં ઘણા વિષયોમાં આપણે સાવધાની રાખવી પડે છે। અત્યારે પહેલું, શું લોકડાઉન દરમિયાન આપણે સાવધાની રાખી છે ખરા? જરૂર પૂરતા જ અઠવાડિયે એકાદ વાર બહાર જઈ અને લોકોથી દૂર રહી અને પોતાનું કામ પતાવીને ઘરે આવીએ જ ખરા? આ સાવધાનીનો વિષય પોતે પોતાની જાતને પૂછવાનો વિષય છે। શું લોકડાઉન દરમિયાન ભગવાન મને શું સમજાવવા માંગે છે? આખા વિશ્વના એવો વોટ્સઅપ મેં જોયો, રિસર્ચ જોયેલો કે આખા વિશ્વના દરેક દર્દીના કોરોના વાયરસનું વજન કરીએ તો 3 ગ્રામ વજન પણ થતું નથી। 3 ગ્રામ વજન પણ નથી થતું અને ભગવાન આપણને સમજાવવા માંગે છે। આ ભવ્ય તું મ્યુટ કરતો રહેજે। કોઈ પણ વ્યક્તિ યંગસ્ટર મ્યુટ કરતા રહેજો, નવા આવ્યા હોય એને। 3 ગ્રામ થી પણ ઓછા વજનની વસ્તુ ભગવાનને મનુષ્યને સીધા કરવામાં લાગે છે। ભગવાને જ્યારે મનુષ્યને સીધા કરવા છે તો એક ચપટી વસ્તુનું કામ છે। આ વસ્તુ આપણને સમજાવવા માંગે છે કે ભગવાન કેટલી સરળતાથી આ સૃષ્ટિનું પતને કરી શકે છે, સૃષ્ટિનું સંચાલને કરી શકે છે। ફક્ત મનુષ્યને નહીં, સૃષ્ટિ આખીને સ્વચ્છ કરી અને મનુષ્યને પણ સ્વચ્છ કરી નાખી। અને ત્રીજી વસ્તુ, ભગવાન આપણી પાસે શું કરાવવા માંગે છે આ લોકડાઉન દરમિયાન? ભગવાન કરાવવા માંગે છે કે ઘરમાં રહી અને આત્મનિરીક્ષણ કરજો, ધર્મ કે પ્રભુની ભક્તિ કરવા લાગો એવું ભગવાન ઈચ્છે છે। આ મારું અનુમાન છે। આ તો થઈ અમુક હાલની પરિસ્થિતિની સાવધાનીની વાત, પરંતુ જીવનમાં અનેક પ્રકારની સાવધાની જરૂર હોય છે અને તેમાંની અમુક સાવધાની, આ 5 સાવધાનીની હું આજે વાત કરીશ। ઘણી બધી સાવધાનીની જરૂર હોય છે, પરંતુ મને મુખ્ય 5 લાગી છે સાવધાનીની હું વાત આજે તમારી સમક્ષ કરીશ કે જીવનમાં આપણે સાવધાની શેમાં રાખવાની છે। પહેલું, પૈસા કમાવામાં સાવધાની। વાર્તા નંબર 1, એક કંજૂસ માણસ હતો। એ આખી જિંદગી પૈસા કમાવામાં કાઢી અને પૈસાને સાચવવામાં કાઢી। ઘરના પરિવારના પત્નીને પુત્રો કહે કે પિતા પૈસા વાપરો, તો કે નહીં, હમણાં કમાવાનો સમય છે, મહેનત કરવાનો સમય છે, હમણાં કમાઈ લેવા દો, મહેનત કરી લેવા દો, હરવા ફરવાનું પછી કરશું। આમ કરી અને એને 60 વર્ષ થઈ ગયા।
60 વર્ષે એણે વિચાર કર્યો કે ચાલો હવે થોડું ઘણું હરવા ફરવામાં કાઢીએ. ત્યાં તો યમદૂત આવી ગયા કે તમારો સમય પૂરો થઈ ગયો. પેલો કંજૂસ કહે કે ભાઈ હજી સુધી તો મેં કમાણી કરી છે, વાપરવાનું તો હવે ચાલુ કરું છું ને તમે લઈ જવા કેવી રીતે આવ્યા? હું આવવા તૈયાર નથી, મને થોડોક સમય આપો, મારે હરવું ફરવું ખાવું પીવું છે. યમદૂતો સાથે આવતો નતો એટલે યમરાજા આવ્યા કે હવે તને કોઈ સમય મળે નહીં, તારો સમય પૂરો થઈ ગયો છે. યમરાજાને કીધું 1 દિવસ આપો, નહીં મળે. 1 કલાક આપો, ન મળે. અરે 1 મિનિટ આપો. યમરાજા હસવા લાગ્યા. યાર આને 1 મિનિટમાં આટલી કરોડો રૂપિયાની સંપત્તિનું કરશે શું? ચલો દયા આવી. યમરાજાએ એને 1 મિનિટ આપી. એણે પેપર અને પેન લીધા અને એણે આ અંતિમ સંદેશ, વાર્તાનું નામ છે અંતિમ સંદેશ. અંતિમ સંદેશ ટાઇટલની અંદર એણે લખ્યું કે જીવન અમૂલ્ય છે. હું જિંદગીભરની કમાણીના બદલામાં 1 કલાક પણ ખરીદી શક્યો નહીં. જીવન અમૂલ્ય છે. હું જિંદગીભરની કમાણીના બદલામાં 1 કલાક પણ ખરીદી શક્યો નહીં. તેથી પરિવાર સાથે અને પરમાત્મા સાથે બેસો, હરવા ફરવા અને સારા કામમાં સમય આપો, સંપત્તિ વાપરો, તેને તાત્કાલિક કરો. સારા કામને કાલ પર નહીં ઠેલો, કારણ અંતે પૈસો ભેગો કરીને હું 1 કલાક પણ ખરીદી શક્યો નથી. મારા હાથમાં અંતે મૃત્યુ જ આવ્યું છે. આ સંદેશ પૂરો થયો અને યમરાજા એને લઈ ગયા. માટે આ વાર્તા પરથી આપણે શીખવાનું છે કે અહંકાર છોડી દો, દુરાગ્રહ છોડી દો, જૂના દ્વેષ છોડી દો, પરિવાર સાથે બેસો અને આખા પરિવારને પરમાત્મા તરફ વાળો. આ જ અત્યારના સમયની માંગ છે. ભગવાને આપણને આ 50-60 દિવસથી લોકડાઉનમાં રાખ્યા છે. એની પાછળનું તાત્પર્ય આટલું જ હોઈ શકે કે આપણે બધા ધન પાછળ એટલા બધા પાગલ થઈ ગયેલા કે પરિવાર અને પરમાત્માને ભૂલી ગયેલા. માટે ધન જ લઈ લીધું આપણા હાથમાંથી. હવે રહ્યું પરિવાર અને પરમાત્મા. અને છતાં પણ અગર લોકો સાવધાન ન થાય, અને કયા લોકો સાવધાન ન થતા, તો બીજા પ્રકારની સાવધાની નથી હોતી. એ લોકો સાવધાન નથી થતા અને એ છે બીજો નંબર, ભોગની સાવધાની. The more you see, the more you see, the more you want. The more you want, the more you spend. The more you see, the more you want. ગીતામાં પણ આના વિશે કીધું, ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામ. કામ એટલે want. The more you see, the more you want. The more you want, the more you spend. The more you spend, less you save. Spend એટલે આપણે મની અને ટાઈમ ખર્ચી રહ્યા છે. નથિંગ ઇઝ ફ્રી ઇન ધીસ લાઈફ. આપણે એમ સમજીએ કે અત્યારે આ વિડિયો કોન્ફરન્સિંગ આપણને મફતમાં મળ્યું છે. ના, આ આપણો સમય તો લઈ જ રહ્યું છે અને આ સમયનો સદુપયોગ નહીં કરશું તો સમય ચાલ્યો જશે. The less you save, અમૂલ્ય સમય બચતો નથી. The less you save, the more you suffer. અને આપણે જન્મ મૃત્યુના ચક્રના ફેરામાં સફર થઈશું. આ છે આ 5 લાઈન યાદ રાખજો. The more you see, the more you want. The more you want, the more you spend. The more you spend, the less you save. The less you save, more you suffer.
વાર્તા નંબર 2. ભોગની સાવધાનીમાં સૌથી શ્રેષ્ઠ વાર્તા હોય તો યયાતિ રાજાની. મહાભારત કાળનો પ્રસંગ છે. નહુસ રાજાનો પુત્ર યયાતિ ખૂબ ભોગ વિલાસી હતો. એકવાર જંગલમાં ફરવા માટે જાય છે. કુવામાં દેવ્યાની કરીને શુક્રાચાર્યજીની લાડકી અને જિદ્દી છોકરી પડી ગઈ હતી. રાજાની દીકરી શર્મિષ્ઠા સાથે ઝઘડો થવાથી એ કુવાની અંદર પડી ગઈ હતી. યયાતિને દયા આવી. એણે દેવ્યાનીનો હાથ પકડીને બહાર કાઢી. દેવ્યાની યયાતિ પર મોહિત થઈ ગઈ અને એણે કીધું, તમે મારો હાથ સ્પર્શ કર્યો છે, માટે તમે મારી સાથે લગ્ન કરો. આમ પણ યયાતિ રાજા તો ભોગી જ હતો. એ ગયો શુક્રાચાર્યજી પાસે રાજ્યમાં. એણે જોયું કે દેવ્યાનીની સાથે શર્મિષ્ઠા પણ છે. દેવ્યાનીને કુવામાં નાખી માટે પોતાના પિતા પાસે જીદ કરી અને શર્મિષ્ઠાને પોતાની દાસી બનાવી અને લગ્નની સાથે શર્મિષ્ઠાને લઈ ગઈ. યયાતિ રાજા ભોગી હતો. બંને સાથે એણે સંબંધ રાખ્યા. દેવ્યાનીથી 2 પુત્ર થયા. શર્મિષ્ઠા દાસી તરીકે હતી, છતાંય રૂપનો અંબાર હતી, રાજાની પુત્રી હતી. પરંતુ ગુનાને લીધે એને દાસી બનાવી દેવામાં આવી હતી. દેવ્યાનીને લીધે યયાતિ રાજા ખૂબ ભોગ ભોગવ્યા. 5 દીકરાઓ થયા. દેવ્યાનીને ખબર પડી કે આ યયાતિના સંબંધ શર્મિષ્ઠા મારી દાસી સાથે પણ છે. એ એના પિતા પાસે ગઈ અને પિતાને દયા આવી અને યયાતિને શ્રાપ આપ્યો કે તે મારી દીકરી સાથે લગ્ન કર્યા અને સંબંધ બીજી સ્ત્રી સાથે પણ રાખ્યો. જા તું વીર્યહીન થઈ જશે, વૃદ્ધ થઈ જશે. યયાતિ રાજા વૃદ્ધ થઈ ગયો. દેવ્યાની પણ થયું કે આ તો બહુ ખોટું થયું. મારો જ પતિ, મેં યયાતિ રાજાને શિક્ષા માટે કર્યું ને શિક્ષા મને મળી આડકતરી રીતે કે મારો જ પતિ વૃદ્ધ થઈ ગયો. એટલે યયાતિ અને દેવ્યાની શુક્રાચાર્યજી પાસે ગયા, વિનંતી કરી, શ્રાપ પાછો લઈ લો. શ્રાપ પાછો ન લેવાય. હા, કોઈ પુત્ર તને એની યુવાની આપે તો તું યુવાન થઈ શકશે. યમરાજા યયાતિને લેવા આવ્યા. યયાતિ વિચાર કરવા લાગ્યો કે પુત્ર પાસે હું કેવી રીતે યુવાની માંગુ. આમ વિચાર કરતા કરતા દિવસો ગયા. ત્યાં તો યમરાજા એને લેવા આવી ગયા. યયાતિ કે ના ના ના, મારે હજી આવવું નથી. મારી વાસનાઓ, ભોગ વાસનાઓ હજી અધૂરી છે. મારે તો હજી ખૂબ જીવન છે. આ તો શ્રાપને લીધે હું વૃદ્ધ થઈ ગયો છું. મારે નથી આવવું. પરંતુ મારી પાસે એક સમય છે કે હું મારા પુત્રની યુવાની લઉં તો તમે પણ મારું બગાડી નહીં શકો. યમરાજાએ કીધું, વાત સાચી છે. શુક્રાચાર્યજીએ વરદાન આપ્યું જેમાં હું કંઈ ન કરી શકું. એ 5 પુત્ર પાસે યુવાની માંગવા જાય છે નિર્લજ્જ થઈને. યયાતિ રાજાને પોતાની ભૂલ દેખાય નહીં કે પર સ્ત્રી સાથે એણે ભોગ વાસનાને લીધે સંબંધ રાખ્યો. दुनिया में सब चीज मिलती है, दुनिया में सब चीज मिलती है, केवल अपनी गलती नहीं मिलती. दुनिया में सब चीज मिलती है, केवल अपनी गलती नहीं मिलती. યયાતિ રાજાને પોતાની ભૂલ નહીં સમજાઈ અને ભોગ વાસનામાં આંધળો થઈ અને નિર્લજ્જ થઈને એના પુત્રો પાસે યુવાની માંગવા માટે ગયો. 4 મોટા પુત્રોએ યુવાની આપવાની ના કરી. છેલ્લો પુત્ર જે પુરુ હતો એણે એની યુવાની આપી. યમરાજાએ એને પૂછ્યું કે તું તારી યુવાની કેમ આપે છે? પુરુએ કહ્યું કે આ સંસારમાં ભોગની આસક્તિ રાખીને કોઈ સુખી થયું નથી. મેં મારા પિતાને જોયા છે, ભોગ વિલાસની કામનામાં દુખી થતા મેં મારા પિતાને જોયા છે. મારે આવી પરિસ્થિતિમાંથી પસાર થવું નથી, માટે મેં મારી યુવાની પિતાને આપી દીધી. યમરાજા ખુશ થયા અને એને જીવન મુક્તિ આપી દીધી. આ બાજુ યયાતિએ પુત્રની યુવાની લઈ 1000 વર્ષ સુધી ભોગો ભોગવ્યા, પરંતુ ભોગ વાસના સમી નહીં.
ભોગમાં સાવધાની રાખજો. યયાતિ રાજાને જોજો 1000 વર્ષ સુધી કેટલાય પુત્રો થયા, એને કેટલીય રાણીઓ બનાવી, છતાંય એની ભોગ વાસના સમી નહીં. ભર્તૃહરિ રાજાએ કહ્યું છે, ભોગાના ભુક્તા વયમેવ ભુક્તા, કાલો ન યાતિ વયમેવ યાતિ, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. આપણે ભોગો ભોગવતા નથી. આપણી પહેલા પણ પૂર્વજોએ ભોગો ભોગવ્યા, પરંતુ ભોગો ઓછા થયા નથી, અત્યારે વધ્યા છે ભોગો. આપણે ભોગો ભોગવતા નથી, આપણે ભોગવાઈ જઈએ છીએ. આપણે સમય પસાર કરતા નથી, સમય આપણને પસાર કરી નાખે છે. તૃષ્ણા જીર્ણ એટલે વૃદ્ધ થતી નથી, આપણે વૃદ્ધ થઈ જઈએ છીએ. આ યયાતિ રાજાને સમજાયું નહીં અને એણે ભોગ વિલાસમાં એની જિંદગી પસાર કરી. અને અંતે એને સમજાયું ત્યારે મહાભારતની અંદર, મનુસ્મૃતિની અંદર અને શ્રીમદ ભાગવતની અંદર, આ ત્રણની અંદર એક સરખો યયાતિ રાજાનો શ્લોક આવે છે. વેદ વ્યાસજીની રચનાની અંદર યયાતિ રાજાનું દ્રષ્ટાંત એમને ખૂબ ગમે છે, માટે મહાભારત અને ભાગવત બંનેની અંદર યયાતિ રાજાનું વર્ણન આવે છે. અને યયાતિ રાજાએ મહાભારતમાં એને બોલેલો શ્લોક મૂકેલો છે, ન જાતુ કામ કામાનામ ઉપભોગે ન સામ્યતિ, હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવાભિવર્ધતે. ન જાતુ કામ કામાનામ, ભોગની કામના ન જાતુ, ક્ષીણ થતી નથી, ઉપભોગ કરવાથી પણ ક્ષીણ થતી નથી. ન જાતુ કામ કામાનામ ઉપભોગે ન સામ્યતિ. પછી ઉદાહરણ આપે છે, અગ્નિમાં જેમ ઈંધણ નાખીએ તો અગ્નિ વધારે ભભૂકે, એવી રીતે જ આ શરીરને ભોગ જેટલા આપશો એમ ભોગની ઈચ્છા વધતી જશે, વધતી જશે, વધતી જશે. જ્યારે ચાલુ દિવસો હતા ત્યારે 10-11 વાગે સૂઈ જતા હતા, થાકીને સૂઈ જતા હતા. અત્યારે કામકાજ નથી એટલે ભોગો કરે રાખીએ છે, ભોગો ભોગવીએ રાખે છે. 11, 12, 1, 2, 3 વાગ્યા સુધી ભોગો ભોગવનારા યુવાનો મેં જોયા છે આ લોકડાઉન દરમિયાન. માટે સાવધાન થઈ જજો. ભોગ કોઈ દિવસ ખૂટવાના નથી, ભોગમાં સાવધાની રાખવાની છે. ત્રીજું, ધર્મમાં સાવધાની. ધારયતિ ઇતિ ધર્મ, જે જીવનને ધારણ કરે એ જ ધર્મ છે. બાકી બધું તો ધર્મ જનૂન બનાવે, ધર્મ જનૂની બનાવે છે. આપણે એમાંથી ઘણા બધા કહેતા હોય છે કે અમારામાં તો આવું જ હોય, અમે તો આને જ માનીએ, અમારા જ ગુરુ શ્રેષ્ઠ. આ બધી વિચારસરણી ધર્મ જનૂનની વિચારસરણી છે. વાર્તા નંબર 3. એકવાર એક સાધુ અને તેના વેપારી અનુયાયીઓ મળીને ધર્મની દુકાન ચાલુ કરી. શું ધર્મની પણ દુકાન હશે? હા, હોય. ઘણા સાધુ સંતો અનુયાયીઓ અને સાધકોને ધર્મનો ભય બતાડી, લાલચ બતાવી અને ધન, આશ્રમો, મંદિરો ઊભા કરતા હોય છે. આ ધંધો નથી તો શું છે? ધંધામાં પણ આપણે શું કરીએ? એક બ્રાન્ચ, બે બ્રાન્ચ, એક ફેક્ટરી, બે ફેક્ટરી, 3 ફેક્ટરી, આવી રીતે ધંધો વિસ્તારતા જ રહેતા હોય છે. તો આવો જ એક સાધુ અને એના અનુયાયીઓએ મળીને કહ્યું કે ભાઈ, સાધકો અને ધન વધારવું હશે તો એડવર્ટાઇઝમેન્ટ આપવી પડશે, અને એડવર્ટાઇઝમેન્ટમાં પણ લાલચ આપવી પડશે તો સાધકો આવશે અને ધન પણ આવશે. આપણે લખવું પડશે કે ચમત્કારી સંતને મળવાનો અમૂલ્ય લાવો છે, જેવો તમને સ્વર્ગ, વૈકુંઠ, કૈલાસ બધું અપાવી શકે છે. આવી એડવર્ટાઇઝિંગ એમને આપી.
સાધકોનો ધસારો થઈ ગયો અને એમની દુકાન ચાલવા લાગી. એક વખત તમારા જેવો જ બુદ્ધિશાળી સાધક ત્યાં ગયો અને બાપજીને કીધું, હે બાપજી, એ સાધુ, મને વૈકુંઠ અપાવો. સાધુએ કીધું, આવતીકાલે આવજો. બીજે દિવસે સાધક ગયો તમારા જેવો, મને વૈકુંઠ આપો. જો વૈકુંઠ તો ત્યારે જ મળે જ્યારે જીવનમાં અનાસક્તિ અને વૈરાગ્ય હોય તો. તમારા જેવા સાધકને વાત સાચી લાગે. આ વાત સાચી છે. નિકુંજ સર પણ કહેતા હતા, અનાસક્તિ હોવી જોઈએ, વૈરાગ્ય જીવનમાં હોવો જોઈએ, તો જ પરમાત્મા કે પરમાત્માનો લોક મળે. હજી તમારી પાસે તો ધન દોલત છે, સત્કાર્યમાં વાપરી નાખવું જોઈએ. ઓલા સાધકને લાગ્યો, હા, આ પણ નિકુંજ સર કહેતા હતા, ધનને સત્કર્મમાં વાપરો. સાધુ ખરેખર પામેલા સાધુ દેખાય છે. પણ પ્રશ્ન થયો કે ભાઈ, ધન દોલત સત્કાર્યમાં વાપરું તો મારી પાસે એટલી બધી ધન દોલત છે કે કેટલાય વર્ષો નીકળી જાય, તો કરું શું? હવે સાધુને થયું કે આ બકરો બાટલીમાં પૂરવા માટે. જો ભાઈ, આમ તો તને વર્ષો લાગશે ને પછી વર્ષો પછી વૈકુંઠ મળશે તને. એની કરતા તું તારી બધી ધન સંપત્તિ મારા આશ્રમને, મંદિરને આપી દે, તો અત્યારે ને અત્યારે વૈરાગ્ય. પેલા સાધકે કીધું, હા હા, હું આપવા તૈયાર છું, મને તમે વૈકુંઠ આપો. તો કે જો વૈકુંઠ મળે પહેલા તારે વૈરાગ્ય દેખાડવો પડે તો વૈકુંઠ મળે. ના, હું આજે ને આજે જ વૈકુંઠ લઈને જઈશ, તમે બધું લઈ લો મારું. સાધુને થયું કે આની સાથે જીત કરવામાં મજા નથી, આને આપી જ દેવું પડશે. એટલે એને કીધું, કાન પાસે લાવ. એને કીધું, કાનમાં સાધુએ કીધું, જા, તને વૈકુંઠ આપ્યું, પરંતુ તારી બધી સંપત્તિ દાનમાં આપે તો. તમારા જેવો સાધક હતો એટલે હોશિયાર હતો, એટલે એને કીધું, હા, વાહ બાપજી, મને તો વૈકુંઠ તમે આપી દીધું. એને એક પેપર લીધું, પેન લીધી, એની અંદર લખ્યું અમદાવાદ આપ્યું, મુંબઈ આપ્યું, આ લો બાપજી. બાપજીએ જોયું અમદાવાદ આપ્યું, મુંબઈ. એ લુચ્ચા, આ અમદાવાદ કે મુંબઈ તારા બાપનું છે? તો ઓલો સાધક કે વૈકુંઠ પણ તમારા બાપનું છે, તો મને આપવા માટે નીકળી ગયા. ધર્મમાં સાવધાની. ધર્મમાં આડંબર કે કપટ કે બનાવટ કરનારા પણ મળશે, ધર્મ જનૂન તરફ પ્રેરનારા પણ મળશે. માટે ધર્મમાં પણ સાવધાની રાખજો. ચોથી સાવધાની, ચારિત્રમાં સાવધાની. ધર્મના માર્ગ પર હોવ તો ચારિત્ર અકબંધ રાખવું બહુ અઘરું છે. અને તમે તો ન્યૂઝપેપરમાં અને એ બધામાં જોયા છે કે મોટા મોટા સાધુ સંતો પણ ચારિત્ર ખંડિત થઈ ગયેલું છે. વિશ્વામિત્રનું પણ ચારિત્ર ખંડિત થઈ ગયું હતું મેનકા અને રંભામાં. તો આજના સાધુ સંતોની તો શું હિસાબ. માટે ચારિત્રની સાવધાની રાખવાની છે, ખૂબ મહત્વનું છે. કેમ ચારિત્રની સાવધાની રાખવી પડે? તો કે ધર્મને જ્ઞાન વધતા તમારો લોકો પર પ્રભાવ વધવા લાગે, લોકો તમને નમસ્કાર કરે, તમારાથી આકર્ષિત થાય છે. માટે ચારિત્રને ખતરો ઊભો થાય છે. વાર્તા નંબર 4. દેવ અને દાનવો વચ્ચે હંમેશા યુદ્ધ થાય અને દાનવો મરે તો એ પાછા જીવતા થઈ જાય. કારણ દાનવોના ગુરુ શુક્રાચાર્યજી પાસે મૃત સંજીવની વિદ્યા હતી. એટલે દાનવો મરે તો એને સંજીવની વિદ્યા આપીને પાછા જીવતા કરી નાખે. દેવોએ પોતાના ગુરુ પાસે જઈને આ કમ્પ્લેન કરી કે આ શું છે, અમે કેટલું યુદ્ધ કરીએ પણ દાનવો મરતા નથી. દેવોના ગુરુ બૃહસ્પતિએ વિચાર કર્યો અને એને કહ્યું કે કચ્છ કરીને એનો પુત્ર હતો, એને કહ્યું કે તું જા, શુક્રાચાર્યજી પાસે જા અને સંજીવની વિદ્યા શીખીને આવ. પણ ગુરુએ કહ્યું કે ભાઈ, એમ તો કઈ સંજીવની વિદ્યા તને શીખવશે નહીં, તારે કઈક યુક્તિ કરવી પડશે. તો કચ્છને ખબર હતી કે શુક્રાચાર્યજીની પુત્રી દેવયાની હતી. તો કચ્છે પિતાને કીધું કે હું દેવયાનીને પ્રભાવિત કરીશ મારા જ્ઞાનથી ને આ બધાથી, તો કદાચ એના મોહમાં શુક્રાચાર્યજી મને આ સંજીવની વિદ્યા શીખવે. કચ્છ ગયો,
શુક્રાચાર્યજીના શરણે રહ્યો, સેવા કરી, જ્ઞાન ફટાફટ મેળવતો હતો, ગુરુની જેમ એની સાથે માન સન્માન રાખતો હતો, દેવ્યાની સાથે જ રહેતી હતી, એ પ્રભાવમાં આવી ગઈ. ઓહો, કેટલો જ્ઞાની છે, કેટલો પ્રભાવશાળી છે, કેટલો તેજસ્વી છે, આ મારો પતિ બનવો જોઈએ, એમ કરીને એને પ્રેમ કરવા લાગી. આ બાજુ દાનવોને ખબર પડી કે દેવોના ગુરુનો પુત્ર કચ્છ એ સંજીવની વિદ્યા શીખવા આવ્યો છે, માટે દાનવોએ કચ્છને 2-3 વાર મારી નાખવાની કોશિશ કરી, મારી નાખ્યો, પરંતુ દેવયાનીના આગ્રહને લીધે શુક્રાચાર્યજીએ એને સંજીવની વિદ્યા આપીને જીવાડી દીધો. હવે દાનવોએ યુક્તિ કરી અને કચ્છને મારી નાખ્યો, એને બાળી નાખ્યો, એની રાખ બનાવી નાખી, અને જે શુક્રાચાર્યજી સોમરસ કે પેય પીતા હતા એની અંદર રાખ ભેળવી દીધી. શુક્રાચાર્યજી પી ગયા અને અંદર પેટમાં ગયો. દાનવોને શાંતિથી, હવે કચ્છ જીવતો થઈ શકશે નહીં. દેવ્યાની ચિંતા થઈ ગઈ, કચ્છ દેખાય નહીં. પિતાને વિનંતી કરી, શોધી કાઢો, શોધી કાઢો. ધ્યાનમાં ગયા, એને જોયું કે દાનવોએ તો બહુ મોટું કપટ કર્યું છે, કચ્છ તો મારા પેટમાં છે. દીકરીએ કીધું, ગમે તેમ કરીને એને જીવતો કરો. શુક્રાચાર્યજી કે એને જીવતો કરીશ તો મારે મરી જવું પડે. દેવ્યાની ચૂપ થઈ ગઈ, પરંતુ પિતાનો પુત્રી મોહને લીધે એમણે સંજીવની વિદ્યા કચ્છને પેટની અંદર શીખવી દીધી, અને કચ્છ જીવતો થઈને પેટ ફાડીને બહાર આવ્યો. શુક્રાચાર્યજી મૃત્યુ પામ્યા. કચ્છ જીવતો થયો. દેવયાની ખુશ થઈ ગઈ. કચ્છને ખબર પડી કે આ શુક્રાચાર્યજી મારા ગુરુએ મને જીવતો કર્યો, માટે કચ્છ પાસે જે સંજીવની વિદ્યા હતી એનાથી શુક્રાચાર્યજીને ફરીથી જીવતા કર્યા. શુક્રાચાર્યજી જીવતા થયા, ખુશ થયા, એના પર પ્રસન્ન થયા. હવે દેવયાનીએ પોતાના પિતાને કહ્યું કે મારે કચ્છ સાથે લગ્ન કરવા છે. પિતાએ કહ્યું કચ્છ રાજી થવો જોઈએ. કચ્છ પાસે ગઈ અને કીધું કે મારે તમારી સાથે લગ્ન કરવા છે. કચ્છ કે આ ચારિત્રથી વિરુદ્ધ વસ્તુ છે. એક તો ગુરુની પુત્રી છે, એના પર મારે નજર ન બગાડાય. બીજું, હવે હું તારા પિતાનો પુત્ર થયો, કારણ શું તારા પિતાના પેટમાંથી નીકળ્યો, એટલે હવે હું શુક્રાચાર્યજીનો પુત્ર, એટલે તારો ભાઈ થયો. માટે 2 કારણથી હું તારી સાથે લગ્ન ન કરી શકું. આ મારા ચારિત્રથી વિરુદ્ધ છે. જે મારા પિતાએ મને ચારિત્રની શિક્ષા આપી છે એ મને પરવાનગી નથી આપતું. દેવ્યાની કીધું કે જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો તું આ સંજીવની વિદ્યા ભૂલી જશે. કચ્છ કે ભલે વાંધો નહીં. અંગ્રેજીમાં એક સ્લોગન કીધેલું મેં તમને, if money is lost, nothing is lost. If health is lost, something is lost. If character is lost, everything is lost. આ વાત કચ્છે ચરિતાર્થ કરી અને કીધું ભલે હું વિદ્યા ભૂલી જાઉં, ભલે મને બહુ મોટું નુકસાન થશે, પરંતુ હું મારા ચારિત્રને કલંક નહીં લાગવા દઉં. અને દેવ્યાનીએ શ્રાપ આપ્યો અને કચ્છ નમસ્કાર કરી અને ત્યાંથી દેવલોક ચાલ્યો ગયો. ગમે તેટલું મોટું નુકસાન થાય પણ ચારિત્રને માટે સાવધાન રહેજો. ચારિત્ર ખંડિત થવું જોઈએ નહીં. અને છેલ્લું છે જ્ઞાનમાં સાવધાની. જ્યારે તમે શ્રવણ કરતા હો ત્યારે એના દોષો પણ એની સાથે ને સાથે તમારી પાસે આવતા હોય. અને જ્ઞાનનો દોષ છે જ્ઞાનનું અહંકાર. જેમ જેમ તમે હોશિયાર બનતા જશો એમ એમ જ્ઞાનનું અહંકાર વધતું જાય. તમે ચર્ચા વિચારણા કરો, તર્કો કરવા લાગો. આવું જનક રાજા સાથે થયું. જનક રાજા એ 6 દોષ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર પર વિજય પ્રાપ્ત કર્યો, પરંતુ નાનકડો મોહ રહી ગયો. અને એ મોહ હતો ખંડન મંડન. શાસ્ત્રનું ખંડન મંડન કરવું, એટલે કે શાસ્ત્રાર્થ કરવો અને પોતાનો મત
શ્રેષ્ઠ છે એવું સાબિત કરવું, બીજાનો મત દૂષિત છે, અપૂર્ણ છે, નિકૃષ્ટ છે એવું સાબિત કરવાનો મોહ આ જનક રાજાની અંદર રહી ગયો. આ વાતની સુલભા વિદુષી હતી. સુલભા વિદુષીને ખબર પડી કે ભાઈ આને લીધે જનક રાજાનું પતન થઈ રહ્યું છે. આ એક છેલ્લા દોષને લીધે એ બહુ સુંદર કાર્ય કરી રહ્યા છે, સંસ્કૃતિને બચાવવાનું, ધર્મને બચાવવાનું, કેટલાય લોકોનું કલ્યાણ કરવાનું, પરંતુ આ દોષને લીધે એમનું કલ્યાણ નહીં થશે. એટલે સુલભા એમના રાજ દરબારમાં જાય છે. એને જોઈ અને જનક રાજા એને પૂછે છે કે આપ તો બહુ તેજસ્વી લાગો છો, ધર્મ, તત્વજ્ઞાન, બ્રહ્મજ્ઞાન વિશે ખૂબ જાણતા હોય એવું લાગો છો. ક્યાંથી આવ્યા છો? કોણ છો? કોની કન્યા છો? આપ શું ઈચ્છો છો? અહીં પધારવાનું પ્રયોજન શું છે? આવા ઘણા બધા પ્રશ્નો પૂછી લીધા, પરંતુ સુલભા કંઈ જ બોલી નહીં, ખાલી મલકાઈ. એટલે જનક રાજાને કીધું કે ભાઈ આને મારા વિશે ખબર નથી, એટલે ઈ ઓપન આઉટ થતી નથી. એટલે જનક રાજાએ કીધું કે હું મારો પરિચય આપી દઉં. હું મિથિલાનો નરેશ છું, પરમ યોગી છું, મહાત્મા પંચશીખનો શિષ્ય છું. તેમણે મારા તમામ સંશયો દૂર કરેલા છે. મેં યોગ અને સાંખ્યની દરેક રહસ્યો જાણી લીધા છે. કર્મ, ભક્તિ અને જ્ઞાનના તત્વોને હું સૂક્ષ્મતાથી જાણું છું. નિષ્કામ કર્મયોગ મને ખબર છે. યોગથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે, આ પણ હું જાણું છું. આટલું કીધા પછી પણ સુલભા મૌન છે. એટલે જનક રાજા કહે છે કે આપ મૌન છો, એનું રહસ્ય સમજાતું નથી. શું આપ આડંબર કરી રહ્યા છો? હવે સુલભા કહે છે કે રાજન, શબ્દ એ શબ્દ જ નથી, શબ્દ બ્રહ્મ છે, નાદ બ્રહ્મ છે. તમે જે વાણી બોલી રહ્યા છો ને, એ વાણીની અંદર ઘણા બધા દોષ છે. ગુણકારી વાણી બોલો તો દોષ નીકળી જશે. વાણીની અંદર બંને હોય છે, દોષ અને ગુણ બંને હોય છે. તમે મને પૂછ્યું કે તમે કોણ છો, તો આ પ્રશ્ન જ નકામો છે. કારણ જડ અને ચેતનના સંયોગથી મારું આ શરીરનું સર્જન થયું છે. આ સંયોજન કેવું છે? બે રેતીના કણ જેવું છે. બે રેતીના કણ ભેગા થયેલા દેખાય, પરંતુ ભેગા થયેલા હોતા નથી અને એકબીજાને જાણી પણ શકતા નથી. આ જળ શરીર ચેતનને ના જાણી શકે અને ચેતને જળ શરીરને જાણવાની જરૂર નથી. માટે આ આંખ પણ પોતાને જોઈ નથી શકતી. દરેક પ્રાણી પોતાને જાણી નથી શકતો, તો બીજાને જાણવા માટે શેના માટે દોડે છે? જનક રાજાની આંખ ખુલવા લાગી. હે જનક રાજા, તમે હંમેશા સ્વપક્ષનું મંડન અને પરપક્ષનું ખંડન કરવાની મનોવૃત્તિ ધરાવો છો. હજુ તમે તમારા હુંને જાણ્યો નથી કે જે હું સર્વની અંદર છે. જો એ હુંને જાણી લીધો હોત તો પરપક્ષ અને સ્વપક્ષ જેવો ભેદ જ રહેત નહીં. હું અને બીજા જેવો ભેદ જ ન રહેત, તો બીજાના મતનું ખંડન કરવાનો તમારી પાસે પ્રશ્ન જ ના હોત. જનક રાજાને સ્ટ્રાઇક થઈ ગયું કે આટલા બધું જ્ઞાન મેળવ્યું છતાંય હુંને જાણ્યો નહીં, કે જે હું મારી તમારી બધાની અંદર છે. જનક રાજાએ નમસ્કાર કર્યા અને એને જ્ઞાન અપાવ્યું. સુલભાને દાન આપવાની કોશિશ કરી. સુલભા ત્યાંથી એમને એમ જ નીકળી ગઈ. કે મારું તાત્પર્ય હતું તમને વિતંદડાવાદ કહેવાય, કે હું સાચો ને તમે ખોટા, અને વિતંદડાવાદમાંથી દૂર કરવાનું હતું. छल्ले पैर की मोच और छोटी सोच, पैर की मोच और छोटी सोच हमें आगे बढ़ने नहीं देती. આપણે બધાએ વિશાળતામાં જવાનું છે. આ 5 વાતમાં સાવધાની રાખજો. પૈસામાં સાવધાની,
ભોગમાં સાવધાની, ધર્મમાં સાવધાની, ચારિત્રમાં સાવધાની અને જ્ઞાનમાં સાવધાની. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.